નમસ્કાર મિત્રો, આજે સીધો ને સટમાં આપણે બંધારણ નિર્માતા, બંધારણના મુખ્ય સ્થપતિ એમ કહી શકાય એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને નામે કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં જે ટિપ્પણ કરી એમનું અપમાન કરવા પ્રેરિત કરતી હોય એવી ટિપ્પણ કરી અને આજે પ્રેસ કોન્ફરન્સ ભરીને એમણે કોંગ્રેસ ઉપર પાછા પ્રહારો કર્યા કે તમે તો બાબા સાહેબ આંબેડકરના વિરોધી રહ્યા અને ઓછામાં પૂરું જ્યારે કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે આજ મધરાત સુધીમાં માન્ય વડાપ્રધાને ગૃહમંત્રી અમિત શાહને કેબિનેટમાંથી પડતા મૂકવા જોઈએ એવી માગણી કરી ત્યારે મામલો ખૂબ બીચક્યો છે. સંસદના બંને ગૃહોમાં આ મુદ્દો ગરમાટો લાવી ચૂક્યો છે. એટલું જ નહીં, મહારાષ્ટ્રમાં પણ શિવસેના ઉદ્ધવ ઠાકરે એમણે પ્રેસ કોન્ફરન્સ ભરીને અમિત શાહના નિવેદનોને વખોડ્યા છે, આરએસએસને સ્પષ્ટતા કરવાનું કહ્યું છે અને માન્ય વડાપ્રધાન આના વિશે શું કહેવા માંગે છે એની પણ વાતની માગણી કરી છે. વડાપ્રધાને સ્વાભાવિક રીતે અમિત શાહનો બચાવ કરવો પડે એ રીતે એમણે બચાવ કર્યો છે, પણ તમને થશે કે અમિત શાહે શું નિવેદન કર્યું હતું કાલે. અમિત શાહે બેફામ બનીને, કારણ કે અમે નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ ઝાલ્યા જલાય નહીં એ રીતે નિવેદનો કરે છે, કારણ કે એમને છે ને જાણે કોઈની પડી નથી, કોઈ સંસદીય પરંપરાઓની ચિંતા નથી, સત્તા એમની પાસે છે અને એમનો કોઈ વાળ વાંકો કરી શકે એમ નથી. એટલે અમિત શાહે ગઈકાલે સંસદમાં એવું કહ્યું કે હું માંડ્યું જ આંબેડકર 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 5 વખત આંબેડકર આંબેડકર કરીને કે છે કે આંબેડકર આંબેડકર કરવાની ફેશન ચાલી નીકળી છે. અને આજે ભારતીય જનતા પાર્ટી અને મિત્ર પક્ષો એ કોંગ્રેસને ભાંડવામાં બાબા સાહેબ આંબેડકરના વિરોધી પક્ષ તરીકે અને બાબા સાહેબનું સતત અપમાન કરનાર પક્ષ તરીકે એમણે દર્શાવવાની કોશિશ કરી. અમારી પાસે જે દસ્તાવેજો છે એમ કે છે કે 12 ડિસેમ્બર 1949 જ્યારે બાબા સાહેબ આંબેડકર બંધારણ સભામાં હિન્દુ કોડ બિલ લાવવા માંગતા હતા ત્યારે આરએસએસ ના માણસો, હિન્દુ મહાસભાના માણસો એ રામલીલા મેદાન પર દિલ્હીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પુતળા બાળી રહ્યા હતા અને મલ્લિકાર્જુન ખડગે પણ આ વાત એ સંસદમાં પણ કહી અને પછીથી પણ કહી. તમને ખ્યાલ હશે કે હિન્દુ કોડ બિલ પાસ કરાવવાનો અને હિન્દુ મહિલાઓને વારસાઈનો અધિકાર અપાવવાનો બાબા સાહેબ આંબેડકરનો જે સંકલ્પ હતો એ સંકલ્પને પંડિત જવાહરલાલ નહેરુનો સપોર્ટ હતો. અને એનો વિરોધ કોણ કરતું હતું? એનો વિરોધ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ કરી રહ્યા હતા. એનો વિરોધ ભારતીય જનતા પાર્ટીના આરાધ્ય પુરુષ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી કરી રહ્યા હતા. એનો વિરોધ એ વખતે કેન્દ્રના ગૃહમંત્રી સરદાર પટેલ કરી રહ્યા હતા, નાયબ વડાપ્રધાન. પણ ભારતીય જનતા પાર્ટીની તાકાત નથી કે અનામતનો વિરોધ કરનાર સરદાર પટેલ અને કમા મુનશીનું એ નામ લઈ શકે. અમે તો અગાઉ તમને કહ્યું છે અને રાજ્યસભા ટીવીની જે શ્રેણી હતી સંવિધાન ઓફિશિયલ ડોક્યુમેન્ટેશન ઉપરની, એમાં
ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સરદાર પટેલના ઘરે જઈને રાજીનામું આપે છે, કારણ કે સરદાર પટેલ અને કમા મુનશી એ બાબા સાહેબ આંબેડકરને અનામત પ્રથાની જીદ છોડી દેવા માટેનો આગ્રહ કરી રહ્યા હતા. છે નરેન્દ્ર મોદીમાં કે અમિત શાહમાં તાકાત કે સરદાર પટેલનું નામ લે? હિન્દુ કોડ બિલમાં એનો વિરોધ કરનારાઓમાં પણ રાજેન્દ્ર પ્રસાદ, ડોક્ટર મુખર્જી અને સરદાર પટેલ હતા. બીજું કે જ્યારે બાબા સાહેબ આંબેડકરને પરાજિત કરાવ્યાની વાત કરે છે, કોંગ્રેસે પરાજિત કરાવ્યા હતા એમને, ત્યારે એના કરતા ધરતા હતા એ સરદાર પટેલ હતા. તાકાત છે નરેન્દ્ર મોદી કે અમિત શાહની કે સરદાર પટેલનું નામ લે? ઇતિહાસનું વિકૃતિકરણ કરવું, અર્ધસત્ય ઉચ્ચારવું, એની તો એમને ફાવટ આવી ગઈ છે. અને એટલા માટે જ આપણે આજે આ એપિસોડ કરી રહ્યા છીએ. આજે ભાઈ શ્રી અમિત શાહને જે ભીંસ અનુભવાઈ એટલે એમણે પ્રેસ કોન્ફરન્સ કરી, અને પ્રેસ કોન્ફરન્સના થોડાક એમના નિવેદનો મેં સાંભળ્યા. એ કહે છે કે ભ્રાંતિ ફેલાવવાની કોશિશ કરાઈ રહી છે. બાબા સાહેબનું અપમાન કોંગ્રેસે આજીવન કર્યું છે, જીવનભર કર્યું છે એમ કે. અને કમસે કમ ખડગેજીએ તો એમની આ વાતમાં, રાહુલ ગાંધીના દબાણમાં આ વાત ન કરવી જોઈએ. સંવિધાનનો વિરોધ કોંગ્રેસ કરતી રહી છે અને એની પાસે સંવિધાન અંગે કોઈ જવાબ નથી, એટલા માટે એ અત્યારે આ પ્રકારના ઉછાછડા નિવેદનો કરી રહ્યા છે. એવી જાતનું એમણે પ્રેસ કોન્ફરન્સ ભરીને ખુલાસો કરવાની કોશિશ કરી. પરંતુ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે રીતે બાબા સાહેબનું નામ લેવું એ ફેશન જાણે કે બની ગઈ છે, એની વાત કરીને એમણે બાબા સાહેબનું જે અપમાન કર્યું એનો ભડકો એ આખા દેશમાં થઈ રહ્યો છે અને સવિશેષ મહારાષ્ટ્રમાં થઈ રહ્યો છે. પણ મારે અમિત શાહ અને નરેન્દ્ર મોદીને આ વાત સંભળાવવી છે. तो फिर क्या संविधान का बहिष्कार किया जाए? ये प्रश्न स्वाभाविक रीति से उठता है. जिस संविधान के द्वारा देश की भविष्य में निश्चित हानि होने वाली है, उसका पुरस्कार कैसे करें? किंतु इसी क्रम में यह विचार आता है कि यदि अपने ही लोगों द्वारा निर्मित संविधान का बहिष्कार किया गया तो एक गलत परंपरा निर्मित होगी, जिससे भावात्मक के स्थान पर अभावात्मक एवं क्रियात्मक के स्थान पर प्रतिक्रियात्मक वृत्ति ही निर्माण होगी. आ शब्दों कोना छे? आ शब्दों भारतीय जनता पार्टी ना पूर्व अवतार, जनसंघना संस्थापक, महामंत्री અને આરએસએસ ના વરિષ્ઠ પ્રચારક અને પછીથી जनसंघના અધ્યક્ષ થયેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાયના છે. અને સંવિધાન કા ક્યા કરેં એવા શીર્ષક હેઠળ એમણે ફેબ્રુઆરી 2, 1950 ના રોજ રાષ્ટ્રધર્મમાં આ લેખ લખેલો છે સંવિધાનની વિરુદ્ધમાં. એટલે આ ભાઈ શ્રી નરેન્દ્ર મોદી કે અમિત શાહ જે કહે છે કે કોંગ્રેસ વિરોધ કરે, મને લાગે છે આ બંધારણનો વિરોધ એ જનસંઘ અને જનસંઘના પ્રણેતાઓ આરએસએસ અને સાવરકર એ બધાએ કર્યો તો, હિન્દુ મહાસભાએ કર્યો તો, એ વાતને કોણ ભૂલી શકે? અને જુઠ્ઠાણાઓ ફેલાવવામાં આવી રહ્યા છે એ બાબત પણ અમે આ તબક્કે બહુ સ્પષ્ટપણે કહીશું. થોડા વખત પહેલા ગાંધીનગરમાં દેશભરના વિધાનસભા અધ્યક્ષોની એક પરિષદ મળી હતી અને એમાં એ વખતે લોકસભાના સ્પીકર અને ભારતીય જનતા પાર્ટીના ઇન્દોરના સાંસદ બેન શ્રી સુમિત્રા મહાજન એ એના ઉદ્ઘાટક અને મુખ્ય અતિથિ હતા.
એમણે એમ કહ્યું હતું એ વખતે કે અનામત પ્રથા તો માત્ર 10 વર્ષ માટે હતી અને આ તો લંબાઈ જ જાય છે, લંબાઈ જ જાય છે. મોદી શાહને મારે પ્રશ્ન કરવો છે કે આ સુમિત્રાબેન મહાજને જે નિવેદન કર્યું હતું ત્યારે તમે બંધારણમાં અનામતની જોગવાઈ માત્ર 10 વર્ષ હતી એની સાથે સંમત હતા કે એનો વિરોધ ક્યારે કર્યો હતો? અમે એ વખતે બહુ સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદીના નિષ્ઠાવંત એવા કિશોર મકવાણાની એક પુસ્તિકાના આધાર લઈને, અને આમ પણ અમારી પાસે બીજા દસ્તાવેજો પણ હતા, અમે બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે રાજકીય અનામત એ માત્ર 10 વર્ષ માટે હતી. લોકસભા સંસદ અને ધારાસભાઓમાં શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબને માટે જે અનામત એ માત્ર 10 વર્ષ માટેની હતી અને પછી એ રદ થવાની હતી, પણ એ સતત વધારો એમાં કરાતો રહ્યો. અને તમને જરા નવાઈ લાગશે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પૌત્ર અને પૂર્વ સાંસદ પ્રકાશ આંબેડકર એ આ પોલિટિકલ રિઝર્વેશન ને સમાપ્ત કરી દેવાનો આગ્રહ કરી રહ્યા છે, એને માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે. પરંતુ સરકારી નોકરીઓમાં અને શિક્ષણમાં અનામત એને માટેની કોઈ સમય મર્યાદા શિડ્યુલ કાસ્ટ કે શિડ્યુલ ટ્રાઇબને માટે રાખવામાં આવેલી નહોતી. અને એ બાબત કિશોર મકવાણા જે અત્યારે શિડ્યુલ કાસ્ટના રાષ્ટ્રીય જે એનું બોર્ડ કે નિગમ જે કહીએ છે, મિનિસ્ટરિયલ રેન્ક ધરાવે છે, એ નરેન્દ્ર મોદીના ખાસમ ખાસ અને નરેન્દ્ર મોદીના પુસ્તકોના સંપાદક છે. સાધના જે આરએસએસ નું મુખપત્ર રહ્યું એના પણ એ સંપાદક રહ્યા છે. એ કિશોર મકવાણાએ એમની પુસ્તિકામાં આ બાબત બહુ સ્પષ્ટપણે લખી હતી. એટલે અનામતનો વિરોધ કોણ કરે છે એ વાત પણ છે ને આપણે બહુ સ્પષ્ટપણે કેવી જોઈએ. અને મારી પાસે સાવરકર સમગ્ર છે. તમે સાવરકર સમગ્રના 10 ગ્રંથો પ્રભાત પ્રકાશને પ્રકાશિત કર્યા છે, જેની અંદર જેનો અનુવાદ હિન્દીમાં અનુવાદ કરનારાઓમાં આરએસએસના જ મિત્રો છે મોટા ભાગે. અને દિલ્હીમાં પ્રભાત પ્રકાશન દિલ્હી એણે એનું પ્રકાશન કર્યું છે એ 10 ભાગનું. અને સૌભાગ્યવતી હિમાની સાવરકર જે આર્કિટેક્ટ હતા અને ગોપાલ ગોડસે નથુરામ ગોડસેના નાના ભાઈ જે મહાત્મા ગાંધીના મર્ડરમાં છે ને એ પણ સામેલ હતા અને એમને પણ જેલ થઈ હતી, એ ગોપાલ ગોડસેના દીકરી અને સાવરકરના પરિવારમાં પરણાવેલા એ હિમાની સાવરકર એમની પાસે આના કોપીરાઇટ છે. એટલે આ અધિકૃત ગ્રંથોની અંદર આ ગ્રંથ 7મો છે, સાવરકર સમગ્રનો 7મો ગ્રંથ છે. અને એની અંદર 17મું જે પ્રકરણ છે એ આંબેડકરનું ચરિત્ર હનન કરનારું સાવરકરનું લખાણ એ ધરાવે છે. હિન્દુ મહાસભા એ સાવરકરનું અપમાન આટલી હદે કરે અને પછી પાછળથી જો કે સાવરકરે જે અસ્પૃશ્યતા નિવારણ માટે જે ભોજન સમારંભ ને પતિત પાવનની એ જે આખી પ્રવૃત્તિ શરૂ કરી એમાં એ એમને તેડાવવાની વાત કરી હતી. જો કે ડોક્ટર બાબા સાહેબ પહોંચી શક્યા નહોતા કદાચ, અને પછી મળ્યા પણ હતા. પણ બાબા સાહેબે જ્યારે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો ત્યારે સાવરકરે એનો સખત વિરોધ કર્યો હતો અને બહુ જ ગંદા શબ્દોની અંદર આખું પ્રકરણ લખવામાં આવ્યું છે. એટલે તમારામાંથી જેમણે બાબા સાહેબ માટે હિન્દુ મહાસભાને કેટલો આદર હતો એ તમારે જો અભ્યાસ કરવો હોય તો તમે કરી શકો છો. મારી પાસે વિચાર નવનીત છે, આરએસએસ માટેનું ની ગીતા કહેવાય. માધવ સદાશિવ ગોલવલકર એમનું બંચ ઓફ થોટ અથવા તો વિચાર નવનીત, આ ગ્રંથની અંદર ડોક્ટર આંબેડકરે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા પછી અનામતની જે વાત કરી છે એને વખોડવા માટે અને એને વિભાજનકારી ગણાવવા માટેની વાત પણ એમણે કરી છે. અને એ આ બંને ગ્રંથો મારી પાસે છે. અને ગુજરાતીમાં પણ હવે આ બંચ ઓફ થોટ
મને લાગે છે કે અવેલેબલ છે, પણ મારી પાસે તો બંચ ઓફ થોટ અંગ્રેજીમાં અને વિચાર નવનીત હિન્દીમાં માધવ સદાશિવ ગોલવલકર, જે આરએસએસ ને માટે એ ગીતા કહી શકાય એવી છે. અને એમાં બાબા સાહેબ આંબેડકરની જે ટીકા થઈ શકે એ બધી જ ટીકા એમાં કરવામાં આવી છે, એ પણ તમે જોઈ શકો છો. ડોક્ટર આંબेडकरને, हाँ, એનો एक જ पैरो હું વાંચી લઉં છું ખાલી. ये कहने की आवश्यकता नहीं है कि यदि जातिगत आधार पर कोई व्यक्ति सामाजिक अथवा राजकीय राजनीतिक अयोग्यता का शिकार है तो इस स्थिति का पूर्ण उन्मूलन किया ही जाना चाहिए. डॉक्टर आंबेडकर ने अनुसूचित जाति के विशेषाधिकार का प्रावधान 1950 में हमारे गणतंत्र की स्थापना से मात्र 10 वर्ष की अवधि के लिए किया था, परंतु उसे निरंतर बढ़ाया जा रहा है. આ પણ જુઠ્ઠાણું છે. માધવ સદાશિવ ગોલવલકર ગુરુજી એ જે કે છે એ પણ ખોટી વાત છે. મેં તમને અગાઉ જ વાત કરી. केवल जातिगत आधार पर अनवरत विशेषाधिकार उनमें पृथक समूही बने रहने के निहित स्वार्थ भाव जगाने को बाध्य होंगे. इस कारण शेष समाज के साथ उनकी एकात्मता को क्षति पहुंचेगी. बाकी पण घणું બધું એની અંદર લખવામાં આવેલું છે. એટલે જે લોકો શરૂઆતથી જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની સાથે અસંમત હતા, મેં કહ્યું એમ કે હિન્દુ કોડ બિલ, હિન્દુ કોડ બિલ એ લાવ્યા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ત્યારે એમના પુતળા બાળનારાઓ આરએસએસ અને હિન્દુ મહાસભા વાળાઓ અત્યારે ઉછળીને જાણે કે બાબા સાહેબ આંબેડકરના એટલા પ્રેમી થઈ ગયા છે કે કઈ ના પૂછો વાત. અને માનનીય વડાપ્રધાન તો પાછા એમના ભાષણમાં, બંધારણ ઉપરના ભાષણમાં એમ, અને ડોક્ટર આંબેડકર એ એમના માટે પ્રેરણા સ્ત્રોત છે એવું વારંવાર કહે છે. અને એમણે ગુજરાતમાં જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે હાથીની અંબાડી ઉપર એમણે બંધારણ મૂક્યું અને એ પગે ચાલતા હતા એનો ઉલ્લેખ પણ આખા દેશને એમણે સંસદની અંદર ભાષણમાં જણાવ્યો. અને એ ભાષણ વારંવાર સંસદ ટીવી ઉપર, એના બંને ટીવી ઉપર, એટલે કે લોકસભા અને રાજ્યસભાના ટીવી ઉપર જ્યારે લોકસભા અને રાજ્યસભાની કામગીરી ન ચાલતી હોય ત્યારે એ છે ને સતત ચાલ્યા કરે છે. કારણ કે એ ચૂંટણી પ્રચાર માટેનું એક માધ્યમ છે. આ આપણે સુપેરે જાણીએ છીએ. અને એટલે જ આજે આપણે એ વાત કરવી હતી કે એમની અસલિયત શું છે, બાબા સાહેબ માટેનું કેટલું સન્માન એમને છે. અને બીજું, મેં કહ્યું એમ કે બાબા સાહેબને પરાજિત કરવાનું કોંગ્રેસે જે કામ કરેલું એ વખતે તો બાબા સાહેબ કોંગ્રેસના ઉમેદવાર નહોતા. બાબા સાહેબ કોંગ્રેસ સામેના ઉમેદવાર હતા. પરંતુ ક્રેડિટ આપવી જોઈએ મહાત્મા ગાંધીને અને પંડિત જવાહરલાલ નહેરુને, સરદાર પટેલને, કે એમણે, બાબા સાહેબ ક્યારેય કોંગ્રેસમાં નહોતા અને એ કોંગ્રેસમાં આવવાના પણ નહોતા, છતાં બાબા સાહેબને બંધારણ સભાના ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન તરીકે મોભો જે કહી શકાય એ આપ્યો. અને બાબા સાહેબે આખું આયખું ઘસી નાખ્યું એમ કહીએ તો ચાલે. જે પોણા 3 વર્ષ, લગભગ 3 વર્ષ એમણે જે બંધારણ ઘડવામાં મહેનત કરી અને એમના સ્વાસ્થ્યની ચિંતા ન કરી અને એમણે આ બંધારણ, શ્રેષ્ઠ બંધારણ ભારતનું આપણને આપ્યું. એ બંધારણ ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ વાળાઓ એ છે ને બદલી નાખવા માંગતા હતા. એ બદલવાની એમના સંકલ્પ હતા. અને 400 કે પાર, જો 400 બેઠકો મળી હોત તો એ બદલવી છે. 400 કે પાર એટલા માટે જ જોઈએ છે, 400 બેઠકો એટલા માટે જોઈએ છે કે બંધારણ બદલવું છે. આ શબ્દો ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ અને ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવારોને મોઢે એ વખતે કહેવાયેલા છે. આ શબ્દો મેં મારા ખિસ્સામાંથી ઉમેર્યા નથી. એટલે આપણે સાચી વાત, ટકોરાબંધ વાત એ છે ને કરવા માટે આપણે આ એપિસોડ કર્યો છે.
તમને સાચી વાત હવે જો સમજાઈ હોય તો તમારે આ બધા સંદર્ભોનો પણ અભ્યાસ કરી લેવો જોઈએ એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરજો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને દેશમાં અને વિદેશમાં વસતા મિત્રોને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવં તથ્યમ સબસ્ક્રાઇબ કરવા માટે જરૂર જણાવશો. નમસ્કાર.